ગાય માતાના નિભાવથી રમી રહ્યું હોય મારો બા આવે આ જગતની અંદર જેને માનું બિરુદ દેવામાં આવ્યું છે, જેના શરીરમાં 33 કરોડ દેવતાના વાસના હોય, કદાચ એના સુરુને ભૂખા માખ્યા અને આપણા સુરુને દૂધ પાયા છે, અને આ જગતની અંદર જેને ગા અને ગવિત્રી હાટું માથા દીધા હોય, જેને બેન અને દીકરી હાટું જઈ અને પોતાના બલિદાન દીધા હોય, અને દેવું એ મરદનું કામ છે બાપે. ધરા વિના ધાન ના નીપજે, કડવીને માડું ના હોય, ઓઢા ઘેલ જહેલ જખરો નીપજે કે જેની માં હોથલ પદમણી હોય બાપે. સરસ મજાનું અમારું જૈન કલંકની જાદારી રમા મંડળ ચલાવી રહ્યા હોય એવા અમારે પ્રમુખ વનરાજભાઈ કાઠી ગામ ઢોલરવાતે પણ આ ઉપસ્થિત છે બાપ. તેમનું પણ અમારે હૃદયના ભાવથી સ્વાગત કરી છે. કાંઈ રકમ આવી છે, જે કાંઈ ફંડ ફાળો આવ્યું છે, તમામ રકમ મંડળનો તમામ ખર્ચ કાઢતા તમામ રકમ ગૌશાળાની અંદર ચલ મન મૂકીને વરતા રહેજો વાલા. પરેશભાઈ દાનવ ભેળવાળા તેમના તરફથી 201 રૂપિયા આપી જગદંબામાં ખુડિયારને વધાવે છે. જાજુ આપે દૂધ પુત્ર અને દીકરા સડતી છાયા રાખે, 12 બીજનો ધણી અને 4 હાથોનો સાયો રાખે, સદાયની માટે મારા સલાળાનો ઠાકર બાવે જહો આમોજા. કૌશિકભાઈ જોટિયા હાદિયાવદર તેમના તરફથી 101 રૂપિયા આપી જગદંબામાં ખુડિયારને વધાવે છે, અને આ તો 52 વીરોનો વીર બાવે. કળિયુગની અંદર જેને જાગતી જ્યોત કહેવાય બાવે. કારણ કે વાંજિયાની ઘેરે પારણા બંધાવે, કોઢિયાના કોઢ મટાડે, દુખિયાના દુઃખ દૂર કરે, અને તેથી વિશેષ ક્યાં મંડળની અંદર જોરદાર એક વર્ષો બતાવવામાં આવશે. રામદેવજી મહારાજનો જન્મ થાય જ્યારે 12 બીજનો ધણી હિન્દુનો હિન્દુઓ પીર બહેલની અંદર કુમકુમના 5 પગલા પડે, સુધથી ઉકળતા દૂધદાર બાપ. તો અહીંથી ઝડપ રાખો એટલે તેથી કરી મંડળનો દૂર આગળ શરૂ થઈ જાય વાલા. 500 રૂપિયા ચિરાગભાઈ માળવિયા અમર ડેરી તેમના તરફથી 501 રૂપિયા આપી જગદંબામાં ખુડિયારને વધાવે છે બાપ. 200 રૂપિયા ભૈલુભાઈ વાળા સલાળા નગર પાલિકાના પ્રમુખ તેમના તરફથી 201 રૂપિયા આપી જગદંબામાં ખુડિયારને વધાવે છે બાપે. કારણ કે કહેવતની અંદર કવિ લખે છે ને કે જનની જણતો ભગત જણજે કાં દાતાર કાં સુર, નતર સદાયની માટે રેજે વાંજણી એ માવડી, મત ગુમાવીશ તારા નૂર. આ વસરા છાઉન અહીંથી અમારું જૈન કળંકની જાધારી રામા મંડળની શુભ શરૂઆત કરાવું, શુભ રજૂઆત કરી બાપ. આપણી સબક જોડી આવશે. 500 રૂપિયા મનસુખભાઈ સાપરિયા તેમના તરફથી 501 રૂપિયા આપી જગદંબામાં ખુડિયારને વધાવે છે બાપ. 500 રૂપિયા રામ પાયવુડ તેમના તરફથી ઘનશ્યામભાઈ સંઘાણી તેમના તરફથી 501 રૂપિયા આપી જગદંબામાં ખુડિયારને વધાવે છે. જાજુ આપે દૂધ પુત્ર અને દીકરા સડતી છાયા રાખે, સદાયની માટે એની કળની દેવી બાપે જહો. કારણ કે પેલા કીધું ને કે મરું પણ માંગુ નહીં અપે કે તને કે કાજ બાપ. એક ગબડી ગાય માતાના નિભાવથી સરસ મજાનું સલાળા ગામને આંગણે વિરમભાઈ પાડવડા વાળા તેમના તરફથી 251 રૂપિયા આપી જગદંબામાં ખુડિયારને વધાવે છે. અને આ તો બાપ છારાનો શરૂ છે, કદાચ આના પારે મુઠ્ઠી ભરીને આપીશું, પલ ઘડીની અંદર હવા મુઠ્ઠી કરીને નો આપે ને તો મામડિયા માજાની ખુડિયારનો કહેવાય બાપે. સિંધમાં રોકી મને સુમરે, આજ મને હાલવાનો દે હમીર બાપે. જ્યારે સિંધની માલિપા બેન જાહલને સુમરું કેદ કરી લે, ત્યારે 9 હોરઠોનો ધણી રા નવગણ, જ્યારે 9 લાખ ઘોડા લઈ આઈ વરુડીના નેહડે આવે. કવિદાન શું લખે છે? 9 લાખ ઘોડે આવ્યો નવગણ, સબડ ચારણ પોછિયા, વિનવે વરુડી આઈને, જગદંબા કરો ને સહાય, કરવી છે બેન જાહલ ની વાર. જો તમને અને મને શ્રદ્ધા હોય ને, જ્યારે 9 હરોઠનો ધણી ના નવગણ જ્યારે બેન જાહલ ની વારે ચડે ને, જેહો કમલેશભાઈ મકવાણા દાનવ ડેરી તેમના તરફથી 201 રૂપિયા આવે છે ધનબાગ અને ધનગડી. 200 રૂપિયા મેહુલભાઈ રાઠોડ તેમના તરફથી 201 રૂપિયા આપી જગદંબામાં ખુડિયારને વધાવે છે ધનબાગ અને ધનગડી. આપની સમક્ષ જોડી આવે છે વાલા. જે કઈ રામદેવજી મહારાજે પાવ્યું હોય, 12 બીજના ધણી આપ્યા હોય, તમારી કુળદેવી તમારા ઈષ્ટ દેવે આપ્યું હોય, રૂપિયો 2 રૂપિયા 5 રૂપિયા 25 રૂપિયા નાખી જોડીને વધાવી લેજો. કદાચ ન હોય તો 2 હાથ
અને ત્રીજું માથું જોડીને નમાવી લેજો વાળા. જોડીની કોઈ મજાક ન ઉડાડતા. તેથી વિશેષ કે હવે અહીંથી જય ન કલંક નિજાદારી રામા મંડળની શુભ શરૂઆત કરાવું, શુભ રજૂઆત કરાવું. શાંતિથી અમારું જય ન કલંક નિજાદારી રામા મંડળ શાંતિથી નિહાળજો બેટા. તો સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છકાઠિયા વાના સીમાડા ઠેરી ઠેર રંગીલું રાજસ્થાન મારવાડની ધરતી તુડા હાકનો રાજપૂત કેતા ગઢ ફોકનો ધણી રાજા અજમલ હવારનો પોરસે ઉદિયા સરના ઓરડેથી ભગવાન હુરજે કરણું કાઢી છે. ભલે ઉગિયા ભાણ ભાણ તમારા લવ ભામણા જીવન મરણની કછુક રાખજે હુરજ નારણ. જે રહીત જે રાજનની રાહ જોતી હોય, કારણ કે આ તો ઈ રાજન કે પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુખે દુખી. ઈ ગઢ ફોકના ધણી રાજા અજમલનું આહવાન થતું હોય તો કહેવું પડે કે સોને કે સોડે રૂપે કે મસાલ જરકસી જામા કેસરિયા વાઘા. ગઢ ફોકના ધણી રાજા અજમલને માં ખોડિયારના દરબારમાં ઘણી ખમા ઘણી ખમા ઘણી ખમા. કેશ કલાવાળા એમના તરફથી 501 રૂપિયા માં ભગવતીના દેવલિયાની અંદર આવે. હનુદેવ માં ભગવતી ખોડિયાર. હા મોજ. हेलो हेलो ये जरे शब्द उच्चारण में सरस्वती અને મતી આપજો હવે માં હે આજ ભૂલા અક્ષરે અમને બતાવજે. અરે રે તારા ગુણ ના ગાવું દિન રાત, હે તારા ભજન ગાવું દિન રાત. હે મૈયા પોકરણ ગઢનો રાજવી વિનવે રે આય મને સન્મુખ આવીને દર્શન આપજો.
હે આજે પ્રથમ હે પેલા રે ગણપતિ દાદાને સાંભળો લડી લડી લાગુ દાદાને બાય પ્રથમ હે પેલા રે ગણપતિ દાદાને સાંભળો હે
અરે મહારાજ આજ નથી મારો વાક કે નથી મારો ગુનો અત્યારે મને રાત દરબારની અંદર બોલાવવાનું કારણ અરે વીરા પ્રધાન આજે તમને બોલાવવાનું કારણ કે આજે ઘણો સમય વીતી ગયો ઘણા દિવસ વીતી ગયા આપણે નગર ફરવા માટે નથી ગયા માટે પોગળકની રહી તો સુખી છે કે દુખી એમની આપને ખબર નથી માટે આજ આપણા ઘોડીલા તૈયાર કરો આજ આપણે નગર ફરવા માટે જવાનું છે વીરા ભલે મહારાજ આજ આપણા ઘોડીલા તો સાબદા છે તો ચાલો વીરા ભલે મહારાજ હે જી આજ રાજાને હે પ્રધાના બને હાલિયા હે દાવાન રોહે મોજાલ રાજાને હે પ્રધાના બને હાલિયા બોલો દ્વારિકાધીશ ની જય કૃષ્ણ કનૈયા લાલ કી જય યા તો ડુંગર ધોને બજાવતા અને ત્યાં તો અમારે આવાજ દેતા ઈ દાડ હે કોણ આવી દાડું દયા મે દોડતા અરે ઈ તો મારો ભણ રે ફાટી ભણવાર માથડે ભૈરા છે મઈ કે રામાટ રે કોકુડીએ તિહાલ્યા માથડે ભૈરા છે મઈ કે રામાટ રે કોકુડીએ
ભેગા થયા હોય અને ખાસ મારા બાબલીઓ ભાઈબંધને લગતું ગીત ગાવું હોય ત્યારે અરે લોહીનો નહોતો સંબંધ યા તો લાગણીની હતી યારી લોહીનો નહોતો સંબંધ યા તો લાગણીની હતી યારી દોસ્તી નામે હમ ગાદા એવી ભાઈબંધી અમારી યા સાહિત્ય અરે લોહીનો નહોતો સંબંધ યા તો લાગણીની હતી યારી લોહીનો નહોતો સંબંધ
જેવું ગામ હોય, દાન બાપુનું જલાળા હોય, અને મારા બાપલીઓ એવી જ અમારે મારા ભાઈ શ્રી વનરાજભાઈ વાળા મારા બાપલીઓ એમને માનને ખાતર મારા બાપલીઓ થેટ રાજકોટ થી અહીંયા ધક્કો ખાધો હોય, અને મારો બાપલીઓ બે ઘડી રામની યાદ કરવા હોય તો બધાયના બે હાથ ઊંચા થઈ જાય. મારા બાપલીઓ રામને માનતા હોય, સનાતન ધર્મને માનતા હોય તો બધાયના બે હાથ ઊંચા થઈ જાય. અને જે બે હાથ ઊંચા ન કરે એને એના બાજુવાળાના હમશે, એટલે બાજુમાં હગા જ બેઠા હોય મારા બાપલીઓ, એટલે બધાયના બે હાથ ઊંચા થઈ જાય. બે ઘડી રામની યાદ કરવા છે ત્યારે भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. अरे हरे हरे में बजवे कई नारा गूंजेगा. અને મારો બબલીઓ આવું મારું ચલાણા ગામ હોય, અને મારો બબલીઓ બે ઘડી રામનું નામ લેવાનું છે. હું અહીંથી રામનું નામ લઉં એટલે પાછળ તમારે બધાને રામનું નામ લેવાનું છે. અને કેવું નામ લેવાનું છે કે ઠેઠ અયોધ્યા ખબર હોવી જોઈએ. અને મારો બાપલીઓ રૂવાડે રૂવાડે પાપ હોય બળીને ભસ્મ થઈ જાય. રામનું નામ લેવામાં કાંઈ પાપ નથી, અને પાપ લાગે તો સવારે અમારા મંડળવાળાને દઈ દેજો, અમને કાંઈ પાપ લાગશે નહીં. તો મારા બાપલીઓ બે ઘડી મારી પાછળ રામનું નામ લેવાનું છે. અને મળે સાઉન્ડ વાળા ભાઈને કહી આપણે પબ્લિક નો અવાજ સાંભળવાનો છે, ઇફેક્ટ નો આપતા છે, એટલે આપણે પબ્લિક નો અવાજ સાંભળવાનો છે. ત્યારે વાહ બને अरे हरे घर में बजवे कई नारा गूंजेगा. मेरे चलाड़ा का बच्चा बच्चा लियो मारो बाप लियो. आ मारू चलाड़ा नहीं, दान बापू नु चलाड़ा आम न होय. तो मारो बाप लियो एवी जोर थी जय बोलवानी छे ने राम नु नाम लेता न आवडे तो हाकला પડકારા કરજો એટલે અમને મોજ આવે. તો મારો બાપ लियो आज खरे राम नु नाम न लिए એને ના બાજુવાળાના હમ છે, બાજુમાં હગા જ બેઠા હોય, આમાં બીજું કોઈ બેઠું જ ન હોય, એટલે રામનું નામ લેવાનું છે. ત્યારે અરે હરે ઘરે મે બજવે કઈ નારા ગૂંજેગા. मेरे चलाड़ा का बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. ભાણિયાભાઈ બધાયરા છે, એમની ખાસ ફરમાઈશ છે એવી મઢડાવાળી હોનલ ને યાદ કરવાની. ત્યારે હે મારી હોનલ તારા સપના પૂરા કરશે કરશે. મારી હોનલ માડી મારી મઢડાવાળી
મારી હોનલ તારા સપના પૂરા કરશે તારું જગમો તાશે ના રાણી કેણી જોઈ દુનિયા ભરશે રે સલામ રાજસ્થાન બરબબલીઓ ન્યાનો રતનો રબારી મારું નામ આજ ગાયું ગંજરે આવી ગઈ વાસના સુડા રગડે પણ મારો ભાઈ રૂપલો ક્યાંય દેખાતો નથી તો લાય આજ વાડીના વડલા હેને બોલાવી આજ સુખ દુઃખની વાત કરી આજ મારા ભાઈને જીણો અમથો હાથ કરી આજ વેવાઈનો ફોન આવ્યો તો બગલાની હોના આણા તેડવા જાવું છે પણ ભી પડે ત્યાં હોગો ભાઈ જ સાંભળે અને બાજુ વાળા તો બેઠા છે ખાવા ઈ ખાવાનું કામ કરે બીજું કઈ કામ કરે નહીં તો લાય આજ મારા ભાઈને બોલાવી સુખ દુઃખની વાત કરી થોડાક પૈસાની ફેર કરી અને આજ બગલાની હોના આણા તેડી આવી તો લાય ઝીણો અમથો ટહુકો કરું મારા ભાઈને અરે હો મોટેરો બોલાવે નાના આવજે માડીના જાયા રેતી નારે